જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારી રત્નોમાંથી આપણે આજે સાંભળવું છે વિછ્યાપરમાં જે રતનબા રહેતા હતા તેમનું જીવન ચરિત્ર. સેવા કરવી હોય તો કેવી રીતે કરવી, મહારાજની આજ્ઞા પાળવી હોય તો કેવી રીતે પાળવી, શ્રીજી મહારાજને રાજી કઈ રીતે કરવા, તે આપણને રતનબાના જીવનથી જાણવા મળશે અને શીખવા મળશે. અને જો આવા ચરિત્ર યાદ રહી જાય તો આપણો બેડો પાર થઈ જાય. આવું સાંભળીએ રતનબાનું જીવન ચરિત્ર. એકવાર શ્રીજી મહારાજ સવારે વહેલા પરોઢીએ એટલે કે સવારમાં વહેલા ઉઠીને જાગી નિત્યકર્મથી પરવારી માણકી ઉપર અસવાર થઈને લક્ષ્મીવાડીએ જવા નીકળ્યા. શ્રીજી મહારાજની માણકી દરબારગઢના દરવાજા બહાર નીકળી ત્યારે અંધારામાં કોઈ સ્ત્રી ભક્ત દેખાણા. એટલે શ્રીજી મહારાજે હાકલ કર્યો, કોણ છે? એટલે જવાબ મળ્યો, હે મહારાજ, એ તો હું રતન ડોશી. ડોશીમાં ધીરે ધીરે માણકી પાસે આવ્યા. રતનબાની ઉંમર થઈ ને વૃદ્ધાવસ્થાએ તેમના કાયાગઢને ઘેરી લીધો હતો. કુટુંબના દરેક સભ્યો સંજોગોવશાત સ્વર્ગવાસ સીધાવ્યા હતા. એટલે રતનબા ગઢપુર ગામમાં એકલા જ રહેતા હતા. તે લક્ષ્મીવાડીએ જતા રસ્તામાં આવતા વિછ્યાપરમાં એક નાની ઓરડીમાં રહીને જીવનના શેષ દિવસો ભગવત ભજનને લાડુબા જીવબા વગેરે બહેનો પાસે સત્સંગ વગેરે કરીને વિતાવતા હતા. એ દિવસે તો સવારના પહોરોમાં જ શ્રીજી મહારાજના દર્શન થયા. રતનબાના આનંદનો પાર ન રહ્યો. ડોશીને જીવમાં જીવ આવી ગયો હોય એમ અંતરાત્મા હરખી ઉઠ્યો. તે નજીક આવીને શ્રીજી મહારાજને પગે લાગ્યા. હાથમાં સાવરણો હતો. એટલે મહારાજે સહજ સ્વભાવે પૂછ્યું, રતનબા, તમે આ દરવાજાથી લઈને લક્ષ્મીવાડી સુધી શું કાયમ વાળો છો? રોજ તમે અહીં સાફ સફાઈ કરો છો? રતનબાએ સાવરણો એટલે કે ઝાડુ, બ્રૂમસ્ટિક, તે હેઠો મેલીને હાથ જોડીને કહે, હા કૃપાનાથ, ઘરમાં કાંઈ મૂડી તો છે નહીં. દરબારગઢમાં તો ઘણા ઓછો સમય થાય છે, પણ શી રીતે આપની હું સેવા કરું? એટલે મનમાં નક્કી કર્યું કે લાકડા વીણીને જે ભાડાના પૈસા આવે તેમાંથી સાવરણો ખરીદીને કાયમ મંદિરના દરવાજાથી લક્ષ્મીવાડી સુધી વાળવું. આવું સાંભળીને તો શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થઈ ગયા અને માર્ગી ઉપર અસવાર થકા બોલ્યા છે, અમારે એ જ જાણવું હતું કે કાયમ આ કોણ વાળે છે? આવું કહેતા જાય અને ડોશીમા ઉપર ખૂબ જ રાજી થતા જાય. રતનબા, અમે તમારા ઉપર ખૂબ જ રાજી છીએ, બીજી તો ઠીક, પરંતુ આ સાડલાને એટલે કે સાડીના છેડે શું બાંધ્યું છે? રતન ડોશી કહે, હે કૃપાનાથ, ચોમાસું છે. શ્રીજી મહારાજને કાંઈ સમજણ ન પડી. એટલે રતનબા સામે શ્રીજી મહારાજ જોઈ રહ્યા. રતનબાએ ખુલાસો કરતાં કહ્યું છે, હે મહારાજ, સીમમાં લાકડા કાપવા ગઈ હતી ત્યારે વાડીમાંથી કંટોલા વીણ્યા ને મનમાં નક્કી કર્યું કે દાદા ખાચરના દરબારમાં જઈને મોટીબાને તે આપીશ અને વિનંતી કરીશ કે તેનું શાક બનાવી તમને જમાડીને રાજી કરીશ. મારી પાસે તો બીજું કાંઈ વસ્ત્ર છે નહીં, એટલે આ સાડીના છેડે આ કંટોલા બાંધ્યા છે. રતનબાની નિર્દોષ ભાવના જોઈ શ્રીજી મહારાજે મંદ મંદ હસતા તખા બોલ્યા છે, રતનબા, તમારી પાસે બીજું કપડું નથી, પરંતુ અમારી પાસે તો ખેસ છે. એમ કહી શ્રીજી મહારાજે માણકી ઘોડી ઉપરથી સોનેરી કોરવાળા ખેસનો એક છેડો લંબાવ્યો અને બીજો છેડો પોતે પકડી રાખ્યો. તેના છેડે કંટોલા બાંધવા કહ્યું. રતનબા વિચારવા લાગ્યા કે આમાં કંટોલા કેવી રીતે નાખવા? અરે મહારાજ, તમારો ખેસ મેલો થશે, રહેવા દો, હું હમણાં જ દરબારગઢમાં જઈને મોટીબાને આપી આવીશ. શ્રીજી મહારાજ એમના નિર્મળ પ્રેમને વશ થઈને કહ્યું, ના ના, તમારા પ્રેમ આગળ આ ખેસની તો શું કિંમત છે? તે કંટોલા ખેસને છેડે જ બાંધી આપો. રતન ડોશીએ સોનેરી ખેસને છેડે કંટોલા બાંધ્યા. જેમ બ્રાહ્મણ ખંભે ગમછામાં અનાજ, શાક, પરચુરણ, ચીજ વસ્તુ બાંધે તેમ કંટોલા બાંધેલો ભાગ શ્રીહરિએ પછવાડે નાખ્યો. તે દૃશ્ય જોઈને રતનબા તો ભાવ વિભોર બનીને જોઈ રહ્યા. શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએ આટો મારીને મોડેકથી દાદા ખાચરના દરબારમાં પરત આવ્યા. હવે તો સવાર પડી ગઈ હતી. તે દરબારગઢમાં રોજિંદા નિયમ પ્રમાણે સંતો ભક્તો શ્રીહરિને દર્શનની અભિલાષાએ આતુર રહ્યા. શ્રીહરિએ માણકીએથી હેઠા ઉતર્યા એટલે નાજા જોગ્યા માણકીને હાથ ફેરવતા ફેરવતા ઘોડશાળ તરફ દોડી ગયા. શ્રીહરિ ઓસરીની કોરે આવીને હસતા હસતા મોટીબા, જીવુબા, પાચુબા, રાજભાઈ વગેરે બહેનોને બોલાવ્યા. આજે અમને શેના શાક જમાડશો? જીવુબા હાથ જોડીને કહે, મહારાજ, આપને જે ગમે તે બનાવીએ. એક પછી એક નામ બોલવા લાગ્યા. રીંગણા નહીં, દૂધી નહીં, ભીંડો નહીં, પરવર
નહીં, કારેલા નહીં. બહેનોના નામ કેડે નામ લેતા ગયા ને શ્રીજી મહારાજ ના પાડતા ગયા. અંતે જીવવા બોલ્યા, મહારાજ આપને શેનું શાક જમવું છે તે આપ જ કહો ને. શ્રીહરિએ ખેસ લંબાવ્યો, પોટલી છોડી તો તેમાંથી કંટોલા નીકળ્યા. સૌ બહેનો ખૂબ જ રાજી થયા. હે કૃપાનાથ, આ કંટોલાનું શાક તો અમને યાદ જ ન આવ્યું. કોણે આપ્યા આ? શ્રીજી મહારાજ કહે, જેણે આપ્યા તેને જ અહીં બોલાવીએ. મહારાજે પાર્ષદોને સાદ કર્યો ત્યારે ભગુજી નીકળ્યા. એટલે મહારાજે ભગુજીને સાદ પાડ્યો, ભગુજી અહીં આવો, વિછ્યાપરામાં રતનબા રહે છે, તેને બોલાવી લાવો. ભગુજી થોડી જ વારમાં રતનબાને લઈને હાજર થઈ ગયા. રતનબાએ મહારાજના ચરણોમાં વંદન કર્યા. આજ તો રતનબાને હરખમાં આંખના પ્રેમના આંસુ આવ્યા. શબરીને રામ, મીરાને ગિરધર ગોપાલ ને સુદામાને શ્રીકૃષ્ણ મળ્યા. જે આનંદ થયો તેવો જ આનંદ રતનબાના ચહેરા ઉપર દેખાવા લાગ્યો. શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે રતનબા તમે ઘર છોડી આ મોટીબાની સેવામાં આવી જાઓ. તમને ભોજન વસ્ત્ર વગેરે જે જોઈએ તે બા આપશે. બા કહે તેમ તમે કામ કરજો, અમે તમને 6 મહિના પછી અક્ષરધામમાં લઈ જશું. એ દિવસે રતનબાના કંટોલાનું શાક લાડુબા જીવુબાએ બનાવ્યું. બપોર થતાં થાળ જમ્યા અને રતનબાને થાળની પ્રસાદી મળી. આજ તો એમણે આખાએ મનખાની મનોકામના પૂર્ણ થયાનો પૂર્ણ અહેસાસ થયો. શ્રીજી મહારાજના વચન અનુસાર અને કૃપા અનુસાર રતનબા દરરોજ સવારથી દરબારગઢમાં આવી જતા ને રોજે બાઈઓની સાથે સેવા કરે, ફળિયું વાળે, માણકી ઘોડીના વાસિંદો વગેરે કરે, નવરાશના સમયે કથા વાર્તા સાંભળે. દરબારગઢમાં દરરોજ શ્રીહરિ તથા દરરોજ સંતો ભક્તોના દર્શન કરે. શ્રીહરિએ આપેલ વચન પ્રમાણે 6 મહિના વીત્યા. તેથી તે દેહ છોડીને અક્ષરધામના અધિકારી બન્યા. આવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનોનું કલ્યાણ કર્યું. કોઈ પણ પોતાનો ભક્ત હોય તે દુઃખી હોય તે મહારાજથી જોવાતો નહીં. તેથી જ તો પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે ને, કોઈને દુખ્યો રે દેખી નખ માય દયા આણી રે, અતિ આકળા થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. એવી મહારાજની કરુણા દ્રષ્ટિ છે. આવો જો મહારાજનો રાજીપો મેળવવો હોય તો મહારાજના જે શિક્ષાપત્રીના નિયમ કયા છે તે અનુસાર જો આપણે અનુસરીએ તો મહારાજ આપણને આ લોકમાં અને પરલોકમાં જરૂર સુખી કરે. જેમ રતનબાને વચન આપ્યું હતું કે 6 મહિનામાં તમને ધામમાં લઈ જશું, તેવી રીતે મહારાજ પણ આપણી ભક્તિ તેને વશ થઈને આપણને પણ વચન આપી અક્ષરધામમાં લઈ જશે. જય શ્રી સ્વામિનારાયણ.